નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે ઇન્ડિયન પિનલ કોડ 1860ના એક ટોપિક વિશે ચર્ચા કરવી છે. આપણે પ્રકરણ નંબર 16 વિશે આજે ચર્ચા કરવાની છે. પ્રકરણ નંબર 16 પોતાની રીતે એક લાંબુ અને મોટું ચેપ્ટર છે, તો આપણે એના એક નાનકડા ટોપિક વિશે ચર્ચા કરવાની છે. પોલીસ ભરતી અંતર્ગત વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી ગયા છે અને દોડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે જે પ્રિપરેશન કરે છે એ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે. જે કેટલાક નવા વિદ્યાર્થીઓ ફિલ્ડમાં જોડાયેલા છે એમને આગળ જતાં પણ ખ્યાલ આવશે કે આઈપીસીમાં જેટલા પણ ચેપ્ટર્સ રહેલા છે, 23 ચેપ્ટર અને આગળ જતાં 3 જે ઉમેરવામાં આવ્યા, એટલે ટોટલ 26 ચેપ્ટર આઈપીસીના જે રહેલા છે એમાંથી જો કોઈ એક ચેપ્ટર પસંદ કરવા માટે કહેવામાં આવે તો એ પ્રકરણ નંબર 16 જ હોઈ શકે. પ્રકરણ નંબર 16 છે એની ખાસિયત એ છે કે એમાંથી પરીક્ષામાં સવાલ પડે અને આગળ જતાં જે વિદ્યાર્થીઓ પોલીસમાં લાગી જશે એમને ખ્યાલ આવશે કે સૌથી વધારે જે ચેપ્ટર સાથે પનારો પડશે એ છે ચેપ્ટર નંબર 16. તો ચેપ્ટર નંબર 16 જે રહેલું છે એ કલમ નંબર 299થી શરૂ કરી અને 377 સુધી આપવામાં આવેલું છે. ખૂબ લાંબુ ચેપ્ટર છે અને એમાં રહેલા જે ટોપિક્સ છે એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવા છે. આઈપીસીમાં ઘણા ટોપિક્સ એવા છે કે જે કહેવામાં તો સહેલા લાગે અથવા તો એને વાંચવામાં તો કદાચ સહેલા લાગે, પરંતુ જો અર્થઘટનની વાત આવે કે એક્ઝેક્ટલી એ ટોપિક શું કહેવા માગે છે અથવા તો બે ટોપિક વચ્ચે જ્યારે ડિફરન્સ પાડવાની વાત આવે ત્યારે એના અર્થઘટનમાં મતાંતર થઈ જાય છે. તો વિદ્યાર્થીઓને અમુક પ્રકારના એવા ડિફરન્સ છે કે જેમાં ઓલ ટાઈમ કન્ફ્યુઝન્સ હોય છે અથવા તો ડાઉટ્સ હોય છે. જેમ કે ગુનાહિત મનુષ્યવધ અને ખૂન, અપહરણ અને અપનયન. તો આવા તો અનેક એવા ટોપિક્સ છે કે જેની અંદર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. વિદ્યાર્થીઓને તો હોય છે, સાથે જે ભણાવવાવાળો વર્ગ છે એમને પણ ઘણાને કન્ફ્યુઝન રહેલા હોય છે. તો આજે આ લેક્ચરમાં આપણે જે વાત કરશું એ કલમ નંબર 299થી શરૂ કરી અને 311 વિશે વાત કરવાના છીએ. જેમાં ગુનાહિત મનુષ્યવધ, ખૂન, એ જ રીતે બેદરકારીપૂર્વક કૃત્ય કરી અને કોઈની હત્યા કરવી અથવા તો કોઈને સામેવાળાને મારી નાખવો, એ જ રીતે આપઘાત માટે પ્રેરણા આપવી અથવા તો કોઈને આપઘાત કરવા માટે મજબૂર કરવો અથવા તો સુસાઇડ કરવું, અને છેલ્લે ઠગ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો 299થી લઈ અને 311 સુધીની જેટલી પણ કલમ છે એ બધી કલમ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. કાયદાનો જે સારી રીતે અભ્યાસ કરતા હશે, જૂના પેપર્સનો અભ્યાસ કરતા હશે, એમને ખ્યાલ હશે કે કલમો પરીક્ષાની અંદર પૂછાય એવી શક્યતાઓ ઓછી હોય છે. મતલબ કલમો પૂછાય છે, પરંતુ એ કલમો જે પૂછાય છે એ પ્રમાણમાં તો જાણીતી હોય છે. એટલે કે આઈપીસી ભણીએ, સીઆરપીસી ભણીએ અથવા તો એવિડન્સ ભણીએ, એમાં કોન્સેપ્ટ્સનું મહત્ત્વ સૌથી વધારે હોય છે. ઘણીવાર કેસ સ્ટડી પૂછવામાં આવે કે આ પ્રકારની ઘટના રહેલી છે, તો હવે એ ગુનો ગણાશે કે નહીં ગણાય, અથવા ગણાય તો કયા પ્રકારનો ગુનો ગણાશે. તો કહેવાનો મતલબ એમ છે કે 299થી 311 નંબરની કલમમાં જે કોન્સેપ્ટ્સ આપેલા છે એ તો પૂછાય જ, સાથે એની કલમો બેઠી પણ પૂછાય એવી શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ છીએ આઈપીસીનો આ એક નાનકડો ટોપિક, અને તમે જે પ્રકારે રિસ્પોન્સ આપશો એના આધારે હું ડિસાઇડ કરીશ કે આગળ જતાં આઈપીસીના એવા પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના ટોપિક્સ લેવા કે કેમ. નંબર 2 કે આજે આપણે જે ભણવાના છીએ ગુનાહિત મનુષ્યવધ અને ખૂન, તો એમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે અગાઉ કોઈક ને કોઈક જગ્યાએ ભણ્યા હશે અથવા પોતાની જાતે ભણ્યા હશે અથવા યુટ્યુબના લેક્ચર્સના માધ્યમથી ભણ્યા હશે. તો ઘણી વખત મારી જાણવામાં એવું આવેલું છે કે એના અર્થઘટન ખોટા થઈ રહ્યા છે. ગુનાહિત મનુષ્યવધ અને ખૂન માટે જે એક્ઝામ્પલ્સ આપવામાં આવે છે એ પણ ખોટા આપવામાં આવતા હોય છે. તો તમારે સૌથી પહેલાં તો જે જૂનો સોફ્ટવેર દિમાગમાં ઇન્સ્ટોલ થઈ ગયો છે એને કાઢવો પડશે, અને જો તમે એને કાઢી નાખશો તો નવું તમે મગજમાં નાખી શકશો. બીજું કે તમને જે અર્થઘટન અત્યારે હું સમજાવીશ 299 અને 300 માટેનું, એ 100% એકદમ સાચું છે. તો એમાં તમે ડાઉટ્સ નહીં ક્રિએટ કરી શકો અથવા તો તમે એના પ્રત્યે અવિશ્વાસ નહીં દેખાડી શકો. એકદમ 100% 100% સાચું અર્થઘટન તમને કરાવી રહ્યો છું. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ કલમ નંબર 299થી. કલમ નંબર 299 શું કહે છે? તો કે એ વાત કરે છે ગુનાહિત મનુષ્યવધ માટેની. ગુનાહિત મનુષ્યવધ માટેની વાત કરે છે. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે મનુષ્યવધ શું હોય છે.
તો મનુષ્યવધનો બેઝિક મતલબ એવો થાય કે જ્યારે કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિની હત્યા કરે તો એક પ્રકારે શું કહેવાય? મનુષ્યવધ કહેવાય. તો મનુષ્યવધનો મતલબ થશે કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિની હત્યા કરે, અન્ય વ્યક્તિને મારી નાખે. આપણે એ રીતે લખીએ, અન્ય વ્યક્તિને મારી નાખે. તો જ્યારે એક વ્યક્તિ અન્ય વ્યક્તિને મારી નાખશે તો એને આપણે મનુષ્યવધ કહી શકીએ. અચ્છા, હવે એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને મારી નાખે છે ત્યારે બે બાબત હોઈ શકે. એક બાબત એવી હોઈ શકે કે એ જ્યારે મારે છે ત્યારે એનો પહેલેથી ઈરાદો નહોતો, ઈરાદો નહીં હોય. બીજો કેસ એવો બને કે જ્યારે મારે છે ત્યારે એની પાસે એને મારવા માટે ઈરાદો હશે. પહેલો જે કેસ છે કે જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારી નાખે છે ત્યારે એમાં ઈરાદો નહીં હોય અથવા તો પોતે જે કૃત્ય કરે છે એ દરમિયાન એને જાણ નહીં હોય કે મારું આવું કૃત્ય કરવાથી સામેવાળો વ્યક્તિ મરી શકશે, એવી જાણ નહીં હોય. તો મતલબ કે ઈરાદો નહીં હોય અથવા તો જે કૃત્ય કરે છે ત્યારે એને જાણકારી નહીં હોય કે મારું આવું કૃત્ય કરવાથી સામેવાળો વ્યક્તિ મરી પણ શકે. પહેલો જે કેસ છે એમાં આપણે બે બાબત વિચારી શકીએ કે આવું સાહેબ ક્યારે ક્યારે થઈ શકે. તો એક થઈ શકે કે જ્યારે ભૂલથી કોઈ કૃત્ય થાય ત્યારે, પહેલેથી ઈરાદો નથી, અથવા તો જ્યારે કૃત્ય કરે છે ત્યારે જાણકારી નથી કે મારા આવા કૃત્યથી સામેવાળો વ્યક્તિ મરી શકશે, મતલબ કે ભૂલ થઈ ગઈ છે. અથવા આપણે કહી શકીએ કે બેદરકારી દાખવવામાં આવેલી છે, બેદરકારી દાખવવામાં આવેલી છે. જો બે પ્રકારની બાબત હોય તો આપણે એમ કહી શકીએ કે સામેવાળાને જે મારી નાખવામાં આવ્યો છે એમાં ઈરાદો અથવા જાણ નહોતી. એક તો છે ભૂલથી થઈ ગયું છે અથવા થઈ ગયું છે બેદરકારીથી થઈ ગયું છે. ભૂલથી થઈ ગયું એક પ્રકાર આપણે એમ જ કહી શકીએ કે એ બેદરકારી જ દાખવવામાં આવેલી છે, ઈરાદો નથી, જ્યારે કૃત્ય કરે ત્યારે જાણ નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ માની લો કે ત્રીજા માળ ઉપર રહે છે, કોઈ વ્યક્તિ સપોઝ ફ્લેટમાં રહે છે. હવે એના ઘરમાં કોઈ ઈંટ પડેલી છે અને કોઈ વ્યક્તિને એવી ઈચ્છા છે કે ઈંટને જવા દેવી છે, ઘા કરી દેવી છે. એ જ્યારે ઘા કરે છે ત્યારે નીચે કોઈ વ્યક્તિ નથી, પરંતુ જ્યારે ઘા કરી દીધો ત્યાર પછી નીચે કોઈ વ્યક્તિ અચાનક આવી ગયો, એને માથામાં વાગ્યું અને એ વ્યક્તિ માનો કે મરી ગયો. તો અહીંયા આગળ જ્યારે એણે ઈંટનો ઘા કર્યો ત્યારે એની પાસે ઈરાદો નહોતો કે કોઈ વ્યક્તિને મારી નાખવો છે, અથવા એની જાણ નહોતી કે મારી ઈંટ નાખવાથી કોઈ વ્યક્તિને વાગી જશે અને એવી રીતે વાગી જશે કે મરી જશે. મતલબ કે ભૂલ થઈ ગઈ. ભૂલ એટલે એક પ્રકાર આપણે કહી શકીએ બેદરકારી છે. એ પ્રકારે ઘા ન કરે, બેદરકારી છે. સંપૂર્ણપણે અહીં આગળ કોઈને મારી નાખવાનો ઈરાદો નહોતો. બેદરકારી પૂર્વકનું જે કૃત્ય છે કે જેની અંદર સામેવાળાને મારી નાખવાનો ઈરાદો નથી, આ પ્રકારનું જે કૃત્ય છે એની ચર્ચા કલમ નંબર 304 એમાં કરવામાં આવેલી છે. તો કલમ નંબર 304 એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં બેઠી પણ પૂછાઈ શકે કે જ્યારે કોઈ વ્યક્તિ કૃત્ય કરે છે એમાં બેદરકારી પૂર્વક સામેવાળાનું મૃત્યુ નિપજાવે છે. તો મોટાભાગે આપણે એમ કહી શકીએ કે જે એક્સિડન્ટ્સની અંદર સામેવાળી વ્યક્તિ મરી જતો હોય છે એ 304 એ અંતર્ગતની ઘટના નોંધવામાં આવશે. હિટ એન્ડ રન કેસ આપણે કહી શકીએ. દાખલા તરીકે કોઈ જીઈબી વાળા છે અથવા તો કોઈ ઇલેક્ટ્રિક બોર્ડ વાળા છે, કોઈ જગ્યાએ તાર રિપેર કરે છે અને એ દરમિયાન પોતે તારને જીવતા એમને છોડી અને જતા રહે છે. માનો કે XYZ રીઝન સાથે અને ત્યાં તેમને કામ અધૂરું મૂકીને જતા રહે છે. કોઈ વ્યક્તિ આવે છે, તાર એને અડી જાય છે, માનો કે મરી જાય છે. તો એ શું થયું કે જીઈબીના જે કર્મચારી હતા, ઇલેક્ટ્રિશિયન્સ હતા, એમણે એવું ડિસાઇડ નહોતું કર્યું કે ચાલો ઈરાદાપૂર્વક કોઈકને મારી નાખીએ. બસ એણે કામ એવી રીતે કર્યું કે એમાં બેદરકારી રહી ગઈ અને કોઈ વ્યક્તિ મરી ગયો. તો એને આપણે એમ કહી શકીએ બેદરકારી પૂર્વકનું કૃત્ય છે. 304 એ લાગુ પડશે. અને 304 એમાં લખવામાં આવ્યું છે કે બેદરકારી પૂર્વક જો કૃત્ય કરી અને સામેવાળાનું મૃત્યુ નિપજાવવામાં આવે તો એને 2 વર્ષ સુધીની શિક્ષા થઈ શકે. તો જુઓ, આપણે શું અત્યાર સુધીમાં વાત કરી કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિને મારી નાખે છે અને એ જે મારી નાખે એને આપણે એમ કહી શકીએ કે એ મનુષ્યનો વધ થઈ ગયો છે. હવે સામેવાળાને જે મારી નાખવામાં આવે એમાં 2 કેસ બન્યા. એક કે જેની અંદર ઈરાદો બિલકુલ નહોતો, અથવા તો આપણે એમ કહી શકીએ કે જાણકારી નહોતી, અથવા તો આપણે એમ કહી શકીએ કે બેદરકારી હતી, અથવા તો ભૂલથી થઈ ગયું. તો બેદરકારી પૂર્વક કોઈને મૃત્યુ નિપજાવવામાં આવે, ભૂલથી મૃત્યુ નિપજાવવામાં આવે, એને માફ તો નથી કરી દેવામાં આવતું.
એને મનુષ્ય વધ તો ગણવામાં આવે છે, જેના માટે 304 કેપિટલ A નંબરની કલમ પણ છે, 2 વર્ષ સુધીની શિક્ષા થઈ શકે. અથવા એક કેસ એવો પણ બની શકે કે કોઈ વ્યક્તિ છે એ સામેવાળા વ્યક્તિને મારી નાખે અને તેમ છતાં એને ગુનો નહીં ગણાય, તો એ પરિસ્થિતિને આપણે કહી શકીએ સ્વ બચાવ. સેલ્ફ ડિફેન્સ જે આઈપીસીની અંદર પ્રકરણ નંબર 4 વાત કરેલી છે અને જેમાં કલમ નંબર 96 થી લઈ અને 106 સ્વ બચાવ સેલ્ફ ડિફેન્સ માટે વાત કરેલી છે, જેમાં કલમ નંબર 100 એમ કહે છે કે તમે શરીરને બચાવવા માટે જો સામેવાળા વ્યક્તિને સાવ મારી નાખો છો તો એને ગુનો નહીં ગણાય. સેલ્ફ ડિફેન્સ પુરવાર થવું જોઈએ, એ સાબિત થવું જોઈએ કે સેલ્ફ ડિફેન્સમાં તમે સામેવાળાને મારી નાખ્યો છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને એવું લાગે છે કે સામેવાળો વ્યક્તિ મને અપહરણ કરવા માટે આવ્યો છે, સામેવાળો વ્યક્તિ મને મહાવ્યથા પહોંચાડવા આવ્યો છે, સામેવાળો વ્યક્તિ એસિડ એટેક કરવા આવેલો છે, સામેવાળો વ્યક્તિ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કરવા આવેલો છે, સામેવાળો વ્યક્તિ બળાત્કાર કરવા માટે આવ્યો છે, તો આવા અલગ અલગ કન્ડિશન્સની અંદર સામેવાળા વ્યક્તિને જો મારી નાખવામાં આવે તો 100 નંબર એમ કહે છે કે એને ગુનો નહીં ગણાય. કલમ નંબર 103 એમ કહે છે કે જો કોઈ વ્યક્તિ મિલકતને બચાવવા માટે પોતે જે જગ્યાએ રહે છે રહેઠાણને બચાવવા માટે થઈ અને સામેવાળાને મારી નાખશે તો એને ગુનો નહીં ગણાય, બસ એને સેલ્ફ ડિફેન્સ ગણાશે. કન્ડિશન કે સેલ્ફ ડિફેન્સ પુરવાર થવું જોઈએ. એક વ્યક્તિ અન્ય વ્યક્તિને મારી નાખે, મનુષ્ય વધ આપણે જેને ગણશું. એક કેસ એવો જોયો કે જેમાં ઈરાદો નહોતો, જાણકારી નહોતી, બેદરકારી હતી, બેદરકારી પૂર્વક જો કૃત્ય થાય 304A. એક કન્ડિશન કે જેની અંદર સેલ્ફ ડિફેન્સમાં સામેવાળાને મારી નાખવામાં આવે, મનુષ્ય વધ તો છે. કલમ નંબર 100 અને 103 એના માટે રાહત આપે છે, ગુનો નથી ગણતા, અપવાદ ગણે છે. હવે આપણે જોઈએ ત્રીજો કેસ અથવા ત્રીજી કન્ડિશન કે જેની અંદર સામેવાળા વ્યક્તિને જ્યારે મારવામાં આવે છે ત્યારે કાં તો ઈરાદો હતો અથવા એવી જાણકારી હતી કે મારું આવું કૃત્ય કરવાથી સામેવાળો વ્યક્તિ મરી શકશે, અથવા જ્યારે કોઈ પ્રહાર કરે છે, કોઈ હથિયારનો ઉપયોગ કરે છે, કોઈ ઘા કરે છે, ત્યારે એવી જાણકારી છે કે આનો પ્રહાર કરવાથી સામેવાળી વ્યક્તિ મરી શકશે. તો એવી રીતે જ્યારે સામેવાળી વ્યક્તિને મારી નાખવામાં આવે તો એ મનુષ્યવધ જે હોય એને કહેવાય ગુનાહિત મનુષ્યવધ. તો જો આપણે જે વાત કરી રહ્યા છીએ એ શું વાત છે કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને મારી નાખે છે એવા સમયે એની પાસે શું રહેલું છે તો કે ઈરાદો રહેલો છે, અથવા તો એની પાસે એવી જાણકારી છે કે મારું આવું કૃત્ય કરવાથી સામેવાળો વ્યક્તિ મરી શકશે, જે ઘા કરે છે એ દરમિયાન એને ખ્યાલ છે. તો એવા સમયે જ્યારે સામેવાળા વ્યક્તિને મારી નાખે છે તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારી નાખે છે એ ઓલરેડી કહેવાય મનુષ્યવધ. એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારી નાખે એને ઓલરેડી કહેવાય મનુષ્યવધ. પણ જ્યારે ગુનાહિત ઈરાદા સાથે અથવા જાણકારી સાથે જ્યારે કોઈને મારી નાખવામાં આવે એને કહેવાય ગુનાહિત મનુષ્યવધ, કે એને ગુનો ગણી અને પ્રમાણમાં વધુ સજા કરવામાં આવશે. જો બેદરકારીપૂર્વક થઈ ગયું, જે ગુનાહિત ઈરાદો નહોતો, પહેલેથી જાણકારી નહોતી, તો એ દરમિયાન જો સામેવાળો મરી જાય તો માત્ર 2 વર્ષની સજા છે. પરંતુ હવે અહીંયા શું કહે છે કે ઈરાદો હોય, જાણકારી હોય, સંભાવના હોય કે સામેવાળો વ્યક્તિ મરી શકશે અને એવી રીતે કૃત્ય કરવામાં આવે તો એને આપણે કહેશું મનુષ્યવધ તો કહેવાય જ, પણ એ કેવો કહેવાશે? ગુનાહિત મનુષ્યવધ કહેવાશે અને પ્રમાણમાં વધુ ગંભીર સજા સામેવાળા વ્યક્તિને કરવામાં આવશે. તો એનું કન્ક્લુઝન આપણે એવી રીતે કાઢીએ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારે છે ગુનાહિત ઈરાદા સાથે અથવા શક્યતા સાથે અથવા જાણકારી સાથે મારે છે તો એને આપણે કહી દઈશું ગુનાહિત મનુષ્યવધ. તો જ્યારે જ્યારે તમે સાંભળો કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને હત્યા કરી, ગુનાહિત ઈરાદા સાથે કરી, જાણકારી સાથે કરી, તો ગુનાહિત મનુષ્યવધ કહી જ દેવાનો. 299 નંબર એમ કહે છે કે એ ગુનાહિત મનુષ્યવધ કહેવાશે. ગુનાહિત મનુષ્યવધમાં એક વ્યક્તિને મારી નાખવામાં આવ્યો છે. હવે આપણે એ જોવાનું છે કે એ ગુનાહિત મનુષ્યવધ અંતર્ગત અલગ અલગ પ્રકારની કલમ નંબર 300માં 5 કન્ડિશન આપવામાં આવી છે. એ 5 કન્ડિશન સિવાયની જો કન્ડિશનમાં સામેવાળાની હત્યા થઈ તો એને કલમ નંબર 300 લાગુ પડશે. અને કલમ નંબર 300 આપણને વાત કરે છે ખૂન વિશેની. તો જુઓ,
ખાસ યાદ રાખો કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિને મારી નાખે છે, એ સમયે કાં તો ઈરાદો હતો મારી નાખવાનો, અથવા તો એ સમયે એને જાણકારી હતી, અથવા તો એને હતું કે ભાઈ આ પ્રકારનું કૃત્ય કરવાથી સામેવાળો મરી જાય એવી શક્યતા તો છે, અને એ રીતે સામેવાળાને ઉકલાવી દીધો, એને ગુનાહિત મનુષ્યવધ કહી દેવાનો. કલમ નંબર 299. હવે એક ખૂન નામનો કોન્સેપ્ટ એ છે. તો ખૂન એ બીજું કશું જ નથી. ખૂન એ શું છે? તો કે સામેવાળાની હત્યા જ થઈ ગઈ છે, ગુનાહિત મનુષ્યવધ જ છે. પણ જે કલમ નંબર 300માં 5 અપવાદ આપેલા છે, અથવા તો 5 પરિસ્થિતિ આપેલી છે, એની સિવાયની કન્ડિશનમાં જો હત્યા થાય છે તો એને ખૂન ગણવાનું છે. ખૂન એ બીજું કશું જ નહીં, એક પ્રકારે ગુનાહિત મનુષ્યવધ જ છે, પરંતુ આને ગંભીર ગણવામાં આવે છે. ગંભીર પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ એટલે ખૂન, જેની અંદર સજા પણ વધારે હોય છે. ખૂન માટેની શિક્ષા 302માં જે આપવામાં આવેલી છે, એમાં લખે છે કે મોત અથવા જન્મ, ટીપ અને દંડની શિક્ષા થઈ શકે. તો 5 કન્ડિશન એ બીજી કોઈ જગ્યાએ નહીં, 300 નંબરમાં સ્પષ્ટ લખેલું છે કે આ 5 અપવાદની અંદર જો સામેવાળાની હત્યા થાય તો એને ખૂન નહીં ગણવાનું, એને માત્ર ગણવાનું ગુનાહિત મનુષ્યવધ. પણ એ 5 કન્ડિશન સિવાયની કોઈ કન્ડિશનમાં જો સામેવાળાની હત્યા થાય તો એને ગંભીર પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ ગણવાનો, જેને નામ આપવામાં આવ્યું છે ખૂન. દાખલા તરીકે 5 કન્ડિશનમાં પહેલી કન્ડિશન અથવા તો પહેલો અપવાદ એવો છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિની હત્યા કરે છે ત્યારે ઉશ્કેરણી દ્વારા એણે હત્યા જો કરેલી હોય, ઉશ્કેરણી દ્વારા હત્યા જો થાય, એટલે કે માનો કે 2 ગાડીઓ અથડાણી અને ત્યાર પછી ત્યાં આગળ સામસામી ગાળાગાળી થઈ અને એ દરમિયાન ઉશ્કેરણી થઈ ગઈ અને કોઈ એક વ્યક્તિ છે બીજા વ્યક્તિ ઉપર પ્રહાર કરે, એ જાણકારી સાથે કે ભાઈ મારે આ લાકડીનો ઘા નહીં કરાય, મારા આ લાકડી માથા ઉપર નહીં મરાય, જો મારીશ તો સામેવાળો મરી જશે, તો એ જાણકારી સાથે માનો કે પ્રહાર કરે છે, તો એ દરમિયાન ઉશ્કેરણીના કારણે જો એક વ્યક્તિ અન્યની હત્યા કરી નાખશે તો એને કહેવાશે ગુનાહિત મનુષ્યવધ, એને ખૂન નહીં ગણાય. મતલબ કે ગંભીર પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ નહીં ગણાય. પહેલી કન્ડિશન આ કે ઉશ્કેરણી દ્વારા કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને હત્યા કરે છે. જ્યારે હત્યા કરે છે ત્યારે યાદ રાખજો, જાણકારી તો હતી, એને દેખાતું હતું કે હા શક્યતા તો છે કે સામેવાળો વ્યક્તિ મરી તો જશે. બીજી કન્ડિશન, માની લ્યો કે કોઈ વ્યક્તિ સ્વ બચાવનો હક વાપરી રહ્યો છે, સેલ્ફ ડિફેન્સ વાપરી રહ્યો છે. સેલ્ફ ડિફેન્સ માટે ક્યાં સુધી તમે સામેવાળાને મારી શકો? તો કે જ્યાં સુધી તમને ભય ઓછો ન થઈ જાય ત્યાં સુધી તમે સેલ્ફ ડિફેન્સ વાપરી શકો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ ઝઘડો કરવા માટે આવે, હવે એ દરમિયાન એ વ્યક્તિ કોઈ હથિયાર લીધા વગર આવે છે, ઝઘડો કરે છે, અને તમે સેલ્ફ ડિફેન્સનો ઉપયોગ કરો. સેલ્ફ ડિફેન્સ અંતર્ગત તમે એને સાવ મારી નાખો એવી જરૂરિયાત નથી, અને તેમ છતાં તમે એને મારી નાખો છો. તમે શા માટે? બીજા કોઈ વ્યક્તિ મારી નાખે છે. માની લો કે કોઈ વ્યક્તિ સેલ્ફ ડિફેન્સનો ઉપયોગ કરતાં કરતાં કોઈને મારી નાખે છે, પણ ત્યાં મારી નાખવાની જરૂરિયાત નહોતી, તો એને સેલ્ફ ડિફેન્સમાં છોડી દેવામાં આવશે? તો કે નહીં સાહેબ, એને છોડી નહીં દેવાય, એને ગુનો તો ગણાશે, પણ એને કયો ગુનો ગણાશે? ગુનાહિત મનુષ્યવધ ગણાશે. જે જગ્યાએ જરૂરિયાત હોય કે સામેવાળાને ખરેખર મારી જ નાખવો પડે એમ છે, તો એ સેલ્ફ ડિફેન્સ ગણી અને એને ગુનો નહીં ગણાય. પણ જે જગ્યાએ જરૂરિયાત જ નથી, તમે વધારે પડતો સેલ્ફ ડિફેન્સ વાપરો અને સામેવાળાને મારી નાખો છો, તો સાહેબ એને ખૂન નહીં ગણાય, એને શું ગણાશે? ગુનાહિત મનુષ્યવધ ગણાશે. ત્રીજી કન્ડિશન, ત્રીજો અપવાદ, માની લ્યો કે કોઈ રાજ્ય સેવક છે, એ પોતે કાયદેસરનું કામ કરવા માટે ગયા છે. રાજ્ય સેવક કે જેની ડેફિનેશન, જેની વ્યાખ્યા કલમ નંબર 21માં આપવામાં આવેલી છે કે સરકાર માટે અથવા તો રાજ્ય માટે જે કોઈ વ્યક્તિ કામ કરે એ તમામને કહેવાય રાજ્ય સેવક. રાજ્ય સેવક તરીકે માની લો કે કોઈ PSI છે અથવા તો PI છે, કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિને પકડવા માટે ગયા છે, એ દરમિયાન કંઈક ઘટના ઘટે છે અને આ રાજ્ય સેવક પોતે એને મારી નાખે છે. હવે એ જગ્યાએ એને મારી નાખવાની ખરેખર જરૂરિયાત નહોતી અને એ વ્યક્તિને મારી નાખે છે. અને હા, એ સમયે એ પોતે કોઈ પૂર્વગ્રહ રાખ્યા વગર, જૂની દુશ્મનાવટ રાખ્યા વગર, જૂની કોઈ પણ બાબતને યાદ કર્યા વગર એને મારી નાખે છે. મતલબ પહેલેથી પ્લાનિંગ કરી નહોતા ગયા કે એને મારે મારી નાખવાનો છે. એ વ્યક્તિ કદાચ છટકવાનો પ્રયાસ કર્યો તો એને પગમાં ગોળી મારી શકે અથવા રોકી શકે,
પરંતુ એ વ્યક્તિ સીધું માનો કે છાતી પર ગોળી મારી દેશે, માથા પર મારી દેશે, જરૂરિયાત નહોતી તેમ છતાં મારી દેશે, તો એ પોલીસવાળાને, રાજ્ય સેવકને માફ નહીં કરી દેવાના, મતલબ કે એને અપવાદ નહીં ગણી દેવાનો. એને શું ગણવામાં આવશે? એને ગુનાહિત મનુષ્યવધ ગણાશે. એને ખૂન નહીં ગણાય, મતલબ કે એકદમ ગંભીર પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ નહીં ગણાય, એને ગુનાહિત મનુષ્યવધ તો ગણાશે, સજા તો થશે. ચોથી કન્ડિશન, માની લ્યો કે કોઈ જગ્યાએ તાત્કાલિક ઉશ્કેરણી થઈ અને એમાં સામસામી મારામારી થઈ. ઘણી વખત આપણને એવું સાંભળવા મળે કે કૌટુંબિક બે ભાઈઓ ઝઘડ્યા હોય ને એમાં બે પરિવાર સામસામી જૂથ અથડામણ કરવા માંડે, અથવા તો ઘણીવાર એવું બને કે સામસામી બે ગ્રુપ પડી ગયા હોય અને જૂથ અથડામણ કરવા માંડશે, મારામારી સામસામી કરવા માંડશે, હથિયારો લઈને આવી જશે, તલવારો, લાકડીઓ વગેરે વગેરે, અને સામસામી ફટાફટી બોલાવવા માંડશે. હવે એ દરમિયાન જો પહેલેથી પ્લાનિંગ કર્યા વગર ત્યાં આગળ ફટાફટી બોલાવવા માંડ્યા હોય અને કોઈને લાકડી તલવાર વાગી ગઈને મરી ગયો, તો એને શું કહેવાય? એને ગુનાહિત મનુષ્યવધ જ કહેવાશે, એને ખૂન નહીં કહેવાય. તો જ્યારે કોઈ જગ્યાએ ઉશ્કેરણી થઈ અને તાત્કાલિક મારામારી સામસામી શરૂ થઈ ગઈ, જૂથ અથડામણ સામસામી શરૂ થઈ ગઈ, અને એ દરમિયાન કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને હત્યા કરી નાખે છે, તો એને ખૂન નહીં કહેવાય, એને શું કહેવાશે? ગુનાહિત મનુષ્યવધ કહેવાશે. પાંચમી કન્ડિશન, કે માની લ્યો કે કોઈ વ્યક્તિ પોતે એને મારી નાખવા માટે સંમતિ આપે છે. સંમતિ આપે છે કે ભાઈ તું મને મારી નાખ. સાહેબ આવું તો કંઈ થોડું હોતું હશે કે કોઈ વ્યક્તિ સંમતિ આપે કે તું મને મારી નાખ, તો હા બનતું હોય છે. ઘણા કેસીસ આવતા હોય છે. જે પોલીસ ભરતીની તૈયારી કરતા હોય મોટા ભાગે ક્રાઇમ પેટ્રોલ બહુ જોતા હોય છે. ક્રાઇમ પેટ્રોલ જોઈને પોતે મોટિવેટ થઈ જતા હોય છે. 2 દિવસ માટે તો પોલીસના એ ફોર્મમાં હોય છે. તો એમાં એવા કેસીસ આવે છે કે કોઈ વ્યક્તિ અત્યંત કંટાળી ગયો હોય, સ્ટ્રેસની અંદર હોય, સુસાઇડ કરી શકે એટલી ક્ષમતા ન હોય, અને પછી કોઈ એના મિત્રને એવું કહેવામાં આવે કે મને તું મારી નાખ, અને મિત્ર પાછો ભાઈબંધ ધર્મય નિભાવે અને એને મારી નાખે. હવે જે મિત્ર પહેલાંની હત્યા કરે છે એને માફ નહીં કરી દેવાય. એ વ્યક્તિ કદાચ એવું કહે કે ભાઈ મને તો એમણે જ કીધેલું તું, જો આ ચિઠ્ઠીમાં લખેલું તું એની સાઈન હતી, માફ નહીં કરી દેવાય. એને ગુનો તો ગણાશે, અને ગુનો કયો ગણાશે? ગુનાહિત મનુષ્યવધ ગણાશે. હા, એને ખૂન નહીં ગણાય, મતલબ ગંભીર પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ નહીં ગણાય, એને ગુનાહિત મનુષ્યવધ તો ગણાશે, કાર્યવાહી તો થશે. ઘણીવાર એવું બને કે જે પ્રેમી પંખીડાઓ હોય એ સામસામે એકબીજાને સંમતિ આપતા હોય અને સામસામે મારી નાખવાનું કહેતા હોય, તો ગુનાહિત મનુષ્યવધ છે, ખૂન નથી. તો હું તમને જે અત્યાર સુધીમાં સમજાવી શક્યો એ સમજાવવાનો પ્રયાસ કરું છું કે 299માં જે લખે છે કે ગુનાહિત મનુષ્યવધ છે, ઘણા વિદ્યાર્થીઓને એવું માનસિક રીતે માની લીધું છે કે ઈરાદો ન હોય એને ગુનાહિત મનુષ્યવધ કહેવાય, અને જેમાં ઈરાદો હોય એને ખૂન કહેવાય. પણ વાલા મિત્ર, આઈપીસીની અંદર બંને ડેફિનેશન તો વાંચો. 299માં સ્પષ્ટપણે ઈરાદો શબ્દ લખેલો છે, ખૂનમાં સ્પષ્ટપણે ઈરાદો શબ્દ લખેલો છે, અને જેમાં ઈરાદો જ ન હોય એને તો બેદરકારીપૂર્વકનું કૃત્ય કહેવાય. ભાઈ, જેમાં ઈરાદો જ નથી એમાં શું કહેવાય? એને બેદરકારીપૂર્વકનું કૃત્ય કહેવાય. 304A લાગુ પડે છે. કલમ નંબર 300માં સ્પષ્ટપણે 5 અપવાદ આપવામાં આવ્યા છે કે જો આ 5 અપવાદ અંતર્ગત એક અન્યની હત્યા કરે તો એને ગુનાહિત મનુષ્યવધ કહેવાનું, અને આની સિવાયની કોઈ છઠ્ઠી કન્ડિશન હોય તો એને ખૂન કહેવાનું. તો એક વ્યક્તિ અન્યની હત્યા કરી નાખે છે બદ ઇરાદા સાથે અથવા જાણકારી સાથે, અથવા તો જ્યાં દેખાતું હોય કે આ પ્રકારનું કૃત્ય કરવાથી શક્યતાઓ છે કે સામેવાળો વ્યક્તિ મરી જાય એમ છે, તો એને કહેવાય ગુનાહિત મનુષ્યવધ. ગુનાહિત મનુષ્યવધ એટલે કે આ પ્રકારના ઈરાદા સાથે સામેવાળાને મારી નાખવાનો, પણ એમાં જો ગંભીર પ્રકારનો ગુનો ગણવો હોય તો એને કહેવાય ખૂન. એટલે આપણે એમ કહી શકીએ કે તમામ પ્રકારના જે ખૂન હોય છે એ ગુનાહિત મનુષ્યવધ તો કહેવાય જ. દરેક પ્રકારના ખૂન એ ગુનાહિત મનુષ્યવધ તો છે જ, કે સામેવાળા વ્યક્તિને મારી નાખેલો છે એટલે ગુનાહિત મનુષ્યવધ તો છે જ. પણ સાહેબ, દરેક ગુનાહિત મનુષ્યવધ એ ખૂન હોતા નથી. આ 5 કન્ડિશન એમ કહે છે કે આને ખૂન નહીં કહેવાના, આને માત્ર કહેવાનું ગુનાહિત મનુષ્યવધ. એટલે કે દરેક ગુનાહિત મનુષ્યવધ એ ખૂન નથી જો 5 કન્ડિશનમાં હોય તો. આને પ્રમાણમાં ખૂન કરતા હળવા ગણવાના છે અને હળવી સજા કરવાની છે. કલમ નંબર 301 એમ કહે છે કે માની લ્યો કે આ એક વ્યક્તિ છે એ મારવા માટે જાય છે બીને, પરંતુ બીની જગ્યાએ એ સીને ઉકેલાવી દે છે, મતલબ કે આનો વહીવટ કરી નાખે છે
બી બચી જાય છે. ઘણી વાર એવું બને કે ગોળી છોડે, જેને લાગવાની હોય એની જગ્યાએ બીજા કોઈને લાગે, રાઈટ. થ્રો મારવાનો હોય, ક્રિકેટમાં રમતા હોય તો એ સ્ટમ્પને ઓછો મારે ને અમ્પાયરને વધારે મારે. તો એવા ઘણા હોય છે નિશાનેબાજ, તો એકને મારવા ગયો અને બીજાને ઉપાડીને આવતો રહે, એવું બની શકે. ક્રાઇમ પેટ્રોલમાં એવા કેસીસ છે. તો સાહેબ આને ગુનો ગણાશે કે નહીં ગણાય? તો ગુનો તો ગણાય છે. કેમ ભાઈ ગુનો નહીં ગણાય? એ વ્યક્તિ તો એવું નહીં કે હું તો બીને મારવા ગયો તો સી વચ્ચે આવી ગયો, હું શું કરું, સીનો વાંક છે. તો અહીંયા આગળ ગુનો તો ગણાશે. અને કહેવાય શું? ગુનાહિત મનુષ્યવધ જ કહેવાય. આને ગુનાહિત મનુષ્યવધ જ કહેવાશે. હવે એક કન્ડિશન ચેક કરવાની કે આ 5 અપવાદ અંતર્ગત એવું થયેલું હતું કે કેમ. 5 અપવાદ અંતર્ગત થયેલું હતું તો એને ગુનાહિત મનુષ્યવધ કહેવાનો. 5 અપવાદ સિવાયની કોઈ કન્ડિશન હતી તો એને શું કહેવાય? એને ખૂન કહેવાય. દાખલા તરીકે આ એ વ્યક્તિ છે, એનો બીની સાથે ઝઘડો થઈ ગયો અને ઉશ્કેરણીમાં આવીને ઝઘડો થઈ ગયો હતો. એટલે એ વ્યક્તિની પાસે જે લાકડી હતી એનો ઘા ઝીકવા ગયો અને બી સાઈડમાં જતો રહ્યો, એની જગ્યાએ સીને લાગી ગયો. તો અહીંયા આગળ શું થયું? ગુનાહિત મનુષ્યવધ છે. ઉશ્કેરણીના કારણે હતું તો કે હા, તો એને ગુનાહિત મનુષ્યવધ જ ગણાશે, ખૂન નહીં ગણાય. મતલબ કે એક વ્યક્તિને હત્યા કરવા ગયા, બીજા વ્યક્તિની કરી તો એને માફ નહીં કરવાના, એને ગુનાહિત મનુષ્યવધ તો ગણવાનો છે. અને પછી કન્ડિશન ચેક કરવાની કે 5 પરિસ્થિતિ અંતર્ગત જો ત્યાં હત્યા થઈ તો એ ગુનાહિત મનુષ્યવધ, આની સિવાયની કન્ડિશન તો એ ખૂન છે. તો 301 નંબર આ પ્રકારની આપણને વાત કરે છે. ત્યાર પછી કલમ નંબર 299માં જે ગુનાહિત મનુષ્યવધની વાત કરેલી છે અને એની જે સજાની જોગવાઈ છે એ કલમ નંબર 304માં છે. આમાં સજા આપવામાં આવેલી છે અને એમ કહે છે કે કોઈ વ્યક્તિ જ્યારે ગુનાહિત મનુષ્યવધ કરે છે, સામેવાળાની હત્યા કરી નાખે છે, તો એ વ્યક્તિને આજીવન કેદની સજા થઈ શકે અથવા એને 10 વર્ષ સુધીની શિક્ષા થઈ શકે અને વત્તા એને દંડ પણ થઈ શકે. કલમ નંબર 300 જે એમ કહે છે કે ખૂન છે, અને વન્સ અગેન ખૂન એટલે એક પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ જ છે, પરંતુ ગંભીર પ્રકારનો છે કે જેમાં પહેલેથી પ્લાનિંગ પણ હોઈ શકે, રાઈટ. દાખલા તરીકે હું તમને વાત કરું કે હમણાં તાજેતરમાં એક ન્યૂઝપેપરમાં પણ આવેલું હતું કે કોઈ એક પતિ છે, એમણે એની પત્નીને મારવા માટે થઈ અને જે ઝેરી સાપ કહેવાય, કિંગ કોબ્રા, એનો ડંખ મરાવી દીધો પત્નીને અને પત્નીનો વહીવટ કરી નાખ્યો. આને શેમાં ગણશું? આને ખૂન ગણશું. 5 અપવાદ જોઈ લેવાના. 5 અપવાદ કે 5 અપવાદ અંતર્ગત જો આવે તો ગુનાહિત મનુષ્યવધ, અને એની સિવાય કોઈ આવે તો એને આપણે ખૂન કહી દેવાનું છે. દાખલા તરીકે ઘણી વાર એવું બનતું હોય છે કે પતિ અને પત્ની હોય, એમાં પત્નીને ઓલરેડી કોઈ બોયફ્રેન્ડ હોય અને આ બોયફ્રેન્ડ અને પત્ની બે ભેગા મળી અને આ પતિ છે એનો વહીવટ કરી નાખે. અહીંયા શું ગણશું? ગુનાહિત મનુષ્યવધ ગણશું? નહીં ગણીએ. 5 અપવાદમાં આવે છે, નથી આવતું. શું કહેશું? આને ખૂન કહેશું. તો ખૂન એ તો ભાઈ પહેલેથી પ્રી પ્લાન્ડ છે કે ગુનાહિત કાવતરું કરી અને ત્યાં આગળ કરવામાં આવેલું છે. તો એવા ટાઈમે એને ગંભીર પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ ગણશું અને એને ગંભીર સજા કરશું. તો ખૂન માટેની જે શિક્ષા છે એ કલમ 302માં આપવામાં આવેલી છે. અને બોલિવૂડના પિક્ચરોમાં જોઈને આપણે તો ઓલરેડી શીખી ગયેલા છીએ. અને બોલિવૂડના પિક્ચરમાં મોટાભાગના પિક્ચરમાં બને કે છેલ્લે જ્યારે ચુકાદો આવે ત્યારે જજ સાહેબ કે તાજે રાતે હિન્દ કે તહેત દફા 302 કે તહેત ફાંસી દી જાતી હૈ. એ તાજે રાતે હિન્દ એ ઉર્દુ ભાષામાં કહેવામાં આવે અને તાજે રાતે હિન્દનો મતલબ થાય ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા. તો 302 તો પિક્ચરોમાં જ આવી જાય છે. 302 એમ કહે છે કે જે વ્યક્તિ ખૂનની અંદર જો સાબિત થશે, આરોપી અને ગુનેગાર સાબિત થશે, તો એને મોત અથવા આજીવન કેદની શિક્ષા થઈ શકશે અને એને દંડ પણ થઈ શકે. તો જુઓ, ગુનાહિત મનુષ્યવધ જેને હળવા પ્રકારનો ગણે છે, કમ્પેરેટિવલી ખૂનની કમ્પેરમાં હળવો ગણે છે, તો એને આજીવન અથવા 10 વર્ષની શિક્ષા થઈ શકે. અહીંયા મોત, ફાંસીની શિક્ષા પણ થઈ શકે. ત્યાર પછી જે વાત કરે છે કલમ નંબર 303 જે રહેલું છે, જેને સુપ્રીમ કોર્ટે રદ કરાવેલી છે. 303 એમ કહેતું હતું કે જે આજીવન કેદની શિક્ષા જેને મળેલી હોય, મતલબ કે કોઈ ગુનેગાર એવો છે કે જે ઓલરેડી આજીવન કેદનો કેદી છે અને હવે એ માની લો કે કોઈનું ખૂન કરે છે, મતલબ કે કોઈ એવો શાતિર દિમાગનો હોય અથવા તો રીઢો થઈ ગયો હોય આ પ્રકારની દુનિયામાં, એને ઓલરેડી આજીવન કેદની શિક્ષા પડી ગઈ હોય. હવે એ વ્યક્તિ કોઈક ખૂન કરે છે, માનો કે જેલની અંદર એ કરી શકે અથવા પેરોલ ઉપર બહાર નીકળ્યો હોય અને બહાર કોઈકનો વહીવટ કરીને આવે, મતલબ કે આજીવન કેદની શિક્ષા ઓલરેડી થઈ ગઈ અને હવે માનો કે ખૂન કરી નાખે છે,
તો 303 એમ કહેતું હતું કે એવા વ્યક્તિ માટે એક જ શિક્ષા મોત, મતલબ કે એને ફાંસી સિવાય અન્ય કોઈ શિક્ષા આપી શકાય નહીં. તો જો 302 શું લખ્યું? 302 એમ કહે છે કે માની લો કે કોઈ વ્યક્તિ ખૂન કરે છે તો કાં તો એને મોતની શિક્ષા હોઈ શકે અથવા તો આજીવન કેદની શિક્ષા પણ હોઈ શકે. મતલબ કે એની પાસે ચોઈસ છે જજની પાસે, કાં તો એને ફાંસી આપી શકે અથવા આજીવન કેદ આપી શકે. 303 એમ કહે છે કે માત્ર એક જ શિક્ષા મોત, બીજી કોઈ શિક્ષા નહીં. તો સુપ્રીમ કોર્ટે આને રદ કરાવેલું છે કે ભાઈ કાયદા સમક્ષ સમાનતાનો ભંગ છે. આ વ્યક્તિ શું કરે છે? ખૂન. અન્ય કોઈ વ્યક્તિ જે આજીવન કેદનો કેદી નથી એ શું કરે છે? એ ખૂન કરે છે. બંને જો ખૂન કરતા હોય તો બંનેની પાસે વિકલ્પ હોવો જોઈએ, કાં તો ફાંસીની સજા અથવા આજીવન કેદની શિક્ષા. સુપ્રીમ કોર્ટે આને રદ કરાવેલું છે. ત્યાર પછી કલમ નંબર 304 તો આપણે ભણી ગયા કે જેમાં ગુનાહિત મનુષ્યવધ માટેની શિક્ષાની વાત કરી, જે આજીવન કેદ અથવા 10 વર્ષ હોઈ શકે. 304 એ જેની પણ આપણે હમણાં અત્યારે ચર્ચા કરી ગયા, અને 304B. 304 એમાં છે બેદરકારી પૂર્વક કૃત્ય કરી કોઈનું મૃત્યુ નિપજાવવું, અને એમાં 2 વર્ષની શિક્ષા થઈ શકે. 304B છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં લખ્યું છે દહેજ અપમૃત્યુ. દહેજ અપમૃત્યુ અંતર્ગત એમ કહે છે કે કોઈ પરિણીત સ્ત્રી છે એના લગ્નના 7 વર્ષમાં જો એનું અકુદરતી મૃત્યુ થાય, અકુદરતી મૃત્યુ થાય, તો જો શું કહે છે કે કોઈ પરિણીત સ્ત્રી છે એના લગ્નના 7 વર્ષની અંદર, એક લિમિટેશન છે 7 વર્ષની અંદર, જો એનું અકુદરતી રીતે મૃત્યુ થાય. કુદરતી રીતે મૃત્યુ થવું એનો મતલબ થાય કે હાર્ટ એટેક આવી ગયો, અથવા તો તાવ આવી ગયો તો, અથવા કોરોના થઈ ગયો, અથવા કોઈ ચેપી રોગ થઈ ગયો, અથવા અન્ય કોઈ રીતે કુદરતી રીતે નિધન થઈ ગયું. ચલો, તો ઇટ્સ ઓકે. માનો કે અકુદરતી નિધન થઈ ગયું. અકુદરતી નિધનનો મતલબ થાય કે કાં તો ગળાફાંસો ખાઈ લીધો, અથવા તો કોઈ અન્ય રીતે સુસાઇડ કરી લીધો, અથવા રસોડામાં કંઈ કામ કરતી હોય, રસોઈ કરતી હોય ને સળગી ગઈ હોય, આવા ઘણા કેસીસ સામે આવે. તો અકુદરતી રીતે નિધન માની લો કે 7 વર્ષની અંદર થયું, તો કોર્ટ એવું માની લેશે કે એ દહેજ અપમૃત્યુ છે, મતલબ કે એ સ્ત્રીને મરવા માટે મજબૂર કરેલી હતી. કોર્ટ માની લેશે, એમાં ક્વેશ્ચન્સ નહીં કરવામાં આવે. ઘણા એવા ટોપિક્સ છે કે જેની અંદર એવું માની લેવામાં આવતું હોય છે કે એ થઈ ગઈ છે, ઘટના ઘટી ગઈ છે, અને સામેવાળા વ્યક્તિએ સાબિત કરવાનું હોય છે કે ઘટના થઈ નથી. મોટાભાગના જનરલ કેસની અંદર એવું હોય કે એ વ્યક્તિ માની લો કે પોલીસ સ્ટેશનમાં ગયું કે આ બી વ્યક્તિએ મને 2 ઝાપટ નાખી. સપોઝ આ એ વ્યક્તિ ફરિયાદી બને છે કે આ બી વ્યક્તિએ મને ઝાપટ નાખી. હવે સાબિતીનો બોજો કોની ઉપર હશે? સાબિતીનો બોજો એ ઉપર હોય, ફરિયાદી ઉપર હોય. સામાન્ય જનરલ સાયન્સમાં જો આપણે વાત કરીએ તો ફરિયાદીની ઉપર એ સાબિતીનો બોજો હોય કે એને સાબિત કરવાનું થશે કે બીએ આને 2 ઝાપટ નાખી. સાબિત નહીં કરી શકે તો કેસ ત્યાં આગળ કેન્સલ થઈ જશે. દહેજ અપમૃત્યુની અંદર શું હોય છે? માની લો કે એ જે સ્ત્રી મરી ગઈ અને એના વતી કોઈ ફરિયાદ નોંધાવે છે, તો એ જે સાસરિયા પક્ષ છે એમણે સાબિત કરવાનું, મતલબ કે આરોપી વ્યક્તિની ઉપર સાબિતીનો બોજો જતો રહે છે કે એને સાબિત કરવાનું કે આ પ્રકારે નહોતું, અમે તો એને હથેળીમાં રાખતા હતા, અમે તો સાચવતા હતા, અમે તો આમ કરતા હતા, તેમ કરતા હતા, આ તો કુદરતી નિધન છે બસ. એ જ પ્રકારે જે આઈપીસીમાં સ્ત્રી વિરુદ્ધના ગુનાઓ આપવામાં આવેલા છે, કોઈ સ્ત્રી માની લો કે એમ કહે છે કે ફલાણા કોઈ વ્યક્તિ છે એમણે મારી જાતીય સતામણી કરી, 354 અંતર્ગત માનો કેમ કે કોઈ ફલાણો એક વ્યક્તિ છે એને જાતીય સતામણી કરી. હવે અહીંયા આગળ ફરિયાદી બને છે પેલી સ્ત્રી, પરંતુ સાબિતીનો બોજો આરોપી ઉપર આવશે કે એને સાબિત કરવાનું કે એને જાતીય સતામણી કરી નથી. માની લો કે સાબિત નહીં કરી શકે તો માની લેવામાં આવશે કે એને જાતીય સતામણી કરી અને સજા કરવામાં આવશે. તો દહેજ અપમૃત્યુમાં જે સાબિતીનો બોજો છે એ સામેવાળા આરોપી વ્યક્તિ ઉપર હોય છે, નહીં કે ફરિયાદી ઉપર. 304B એમ કહે છે કે જે વ્યક્તિ આમાં દોષી સાબિત થાય એને ઓછામાં ઓછી 7 વર્ષની શિક્ષા થઈ શકે. મતલબ કે આ મિનિમમ પેકેજ છે, છોટા પેકેજ છે કે આટલી તો થાય જ મિનિમમ. જો સાબિત એકવાર થઈ જાય તો મિનિમમ 7 વર્ષની સજા તો થશે. તો 304B એના માટે છે. 305 એમ કહે છે કે કોઈ પાગલ વ્યક્તિ છે અથવા તો કોઈ બાળક છે જેને
આત્મહત્યા કરવા માટે પ્રેરવામાં આવે અથવા તો એને કોઈક રીતે એવી દુષ્પ્રેરણા આપવામાં આવે કે એ આત્મહત્યા કરી લે. તો પાગલ વ્યક્તિને માની લો કે કોઈ મરવા મજબૂર કરે છે, કોઈ બાળક છે એને આત્મહત્યા કરવા માટે પ્રેરવામાં આવે છે, તો 305 અંતર્ગત ગુનો નોંધાશે, જેમાં આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સખત કેદ થઈ શકે છે. 306 એમ કહે છે કે કોઈ અન્ય વ્યક્તિને, મતલબ કે પાગલ વ્યક્તિ અથવા બાળક સિવાયના કોઈ વ્યક્તિને આત્મહત્યા કરવા માટે પ્રેરવામાં આવે, વ્યક્તિને આત્મહત્યા કરવા પ્રેરવામાં આવે. તો આવા કેસીસ તો ડે ટુ ડે લાઈફની અંદર ન્યૂઝપેપરમાં વાંચી શકીએ કે કોઈ ફલાણા વ્યક્તિ છે ગળા ફાંસો ખાઈ લીધો, ત્યાર પછી પોલીસવાળાને એક ચિઠ્ઠી મળી, ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આટલા વ્યક્તિ હતા જે રોજ મને મજબૂર કરતા, રોજ પૈસાની ઉઘરાણી કરતા. કોઈ છોકરીઓ સુસાઇડ કરી લે ત્યારે એ લખતા જતા હોય કે આ વ્યક્તિ મને જાતીય પજવણી કરતો હતો કે વગેરે, માનસિક શોષણ કરતો હતો. તો 306 અંતર્ગત ગુનો નોંધવામાં આવશે અને જે તે વ્યક્તિ હશે અને 10 વર્ષ સુધીની શિક્ષા થઈ શકશે. 307 નંબર જે રહેલી છે એ એમ કહે છે કે કોઈ વ્યક્તિ ખૂનની કોશિશ કરે તો ખૂન કરવા માટેની કોશિશ, મતલબ કે જેને આપણે એટેમ્પ્ટ ટુ મર્ડર કહી શકીએ, ઘણા એને હાફ મર્ડર કહેતા હોય છે કે વગેરે. તો ખૂન માટેની જો કોશિશ કરવામાં આવે તો આજીવન કેદ થઈ શકે અથવા 10 વર્ષ સુધીની સખત કેદ પણ સંભળાઈ શકે. 308 નંબર એમ કહે છે કે ગુનાહિત મનુષ્યવધ માટે કોશિશ કરવામાં આવે તો એના માટે થઈ અને 7 વર્ષની શિક્ષા થઈ શકે. ગુનાહિત મનુષ્યવધ માટેની કોશિશ કરવામાં આવી તો એના માટે 7 વર્ષની શિક્ષા થઈ શકે. ત્યાર પછી કલમ નંબર 309 જે રહેલી છે એ એમ કહે છે કે કોઈ વ્યક્તિ સુસાઇડ એટેમ્પ્ટ કરે છે, એટલે કે પોતે આત્મહત્યાનો પ્રયાસ કરે છે. કેટલાક વિદ્યાર્થીઓને એવું છે કે 309 નંબર રદ થઈ ગઈ છે, પરંતુ સાચી હકીકત એ છે કે 309 નંબર હજી જીવંત જ છે. હા, આંશિક રીતે એમાં થોડા ફેરફાર થયા છે સુપ્રીમ કોર્ટના કહેવાથી. ત્યાર પછી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે, એમની ભલામણના આધારે પણ આમાં થોડા ચેન્જીસ થયા છે. સુસાઇડનો પ્રયાસ કરવો, આત્મહત્યાનો પ્રયાસ કરવો, તો આત્મહત્યાના પ્રયાસ કરવા બદલ 1 વર્ષ સુધીની શિક્ષા થઈ શકે છે. હવે જે વ્યક્તિ પોતે કંટાળી ગયેલો છે, પોતે સ્ટ્રેસની અંદર છે અને એ વ્યક્તિ જ્યારે સુસાઇડ ટ્રાય કરે છે અને સુસાઇડ જ્યારે અધકચરો રહી જાય છે, મતલબ કે બચી જાય છે, તો એ વ્યક્તિને પકડીને જેલમાં નાખવાની વ્યવસ્થા હતી. 1 વર્ષ સુધી એને કેદ કરી શકાય. સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનું કહેવાનું એમ હતું કે જે વ્યક્તિ ઓલરેડી મરી ગયેલા જેવો છે, જે ઓલરેડી પોતે સ્ટ્રેસમાં છે, એને તમે ફરીવાર શા માટે કેદમાં લઈ જાઓ છો, અને કેદમાં લઈ જાઓ છો તો એ ફરીવાર સુસાઇડ એટેમ્પ્ટ કરે છે. તો 2 બાબત થઈ. એક કે જે વ્યક્તિ ખરેખર સ્ટ્રેસમાં હતો, કે એને પૈસાની કોઈ ઉઘરાણી કરતો હતો, આર્થિક ભીંસ હતી, સામાજિક ભીંસ હતી, અથવા કોઈ વ્યક્તિને ખરેખર એવી મજબૂરી છે કે એને જીવવા કરતાં મરવું વધારે વહાલું લાગે છે, આવી કન્ડિશનમાં કોઈ વ્યક્તિ સુસાઇડ એટેમ્પ્ટ કરે છે તો એને કેદ નહીં કરવાની. એ વ્યક્તિને શું કરવાનું તો કે એને સુધાર ગૃહમાં રાખવાના, એનું કાઉન્સેલિંગ કરવાનું અને ફરી વખત એ જીવન જીવવા માટે તૈયાર થાય એના માટે કેપેબલ કરવાનું. બીજી કન્ડિશન એમ છે કે કેટલાક વ્યક્તિ સુસાઇડ એટલા માટે કરે કારણ કે અન્ય કોઈ વ્યક્તિને બ્લેકમેલ કરવા માટે. ઘણીવાર કહેતા હોય કે ભાઈ મારી પાસે પૈસા નહીં માગવાના, તારા શીશી પી જશ, દવા પી જશ. કેટલાક એવા કેસીસ જોવા મળે કે સરકારી જે કચેરી હોય એની બહાર કેરોસીન પેટ્રોલ લઈને જતા રહે કે મારી ડિમાન્ડ માનવામાં આવે નહીં હું આ કેરોસીન છાંટી દઈશ, પેટ્રોલ છાંટી દઈશ. કોઈ યુવતીને મજબૂર કરવામાં આવે કે મારી સાથે તારે બોલવું પડશે, મારી સાથે આમ કરવું પડશે, નહીંતર હું સુસાઇડ કરી લઈશ. તો એક એવી વસ્તુ છે કે જે પોતે કોઈકને બ્લેકમેલ કરવા માટે કરે છે, તો એવા ટાઈમે એને કેદ કરવામાં આવશે. મતલબ 1 વર્ષની જે કેદની શિક્ષા છે એમને આપવામાં આવશે, જે ખરેખર જેન્યુન રીઝન છે કે ભાઈ સ્ટ્રેસના કારણે એ સુસાઇડ ટ્રાય કરે છે. એવા વ્યક્તિને સુધાર ગૃહમાં મોકલશે, મતલબ એનું કાઉન્સેલિંગ થશે ને વગેરે, કેદ નહીં કરવામાં આવે. તો 309 નંબર છે એમાં થોડા ફેરફાર થયા છે. 310 નંબર છે જેમાં લખ્યું છે ઠગની વ્યાખ્યા, અને 311માં ઠગની શિક્ષા વિશે વાત કરેલી છે. 310 નંબર ઠગ એમ કહે છે, ઠગનો મતલબ જ થાય કે છેતરવું,
કોઈકની સાથે વિશ્વાસઘાત કરવો એ ઠગ છે. આગળ જતાં 17 નંબરનું ચેપ્ટર છે કે જેમાં મિલકત સંબંધી ગુનાઓ લખ્યા છે, જેમાં ઠગાઈ વિશે વાત કરેલી છે, છેતરપિંડી વિશે વાત કરી છે. અહીંયા શરીર સંબંધી ગુનાઓ છે, તો ઠગની વાત કરી છે. એવા કોઈ વ્યક્તિ હોય કે જે ગુનાહિત ઈરાદા સાથે અન્ય વ્યક્તિની સાથે રહેતા હોય, અન્ય વ્યક્તિની સાથે જે રહેતા હોય એની પાસે એવો ઈરાદો હોય કે તક મળે તો આને મારી નાખીએ, તક મળે તો બાળકોની ચોરી કરી નાખીએ. તો એવા કેટલાક વ્યક્તિઓ અન્ય વ્યક્તિની સાથે રહે છે, એનો વિશ્વાસ જીતીને રહે છે. ઘણી વાર એવું બને કે જે નોકર છે એ જે ઘરની અંદર કામ કરતો હોય ત્યાં એનો ઈરાદો હોય કે તક મળે તો બાળકની ચોરી કરી જઈએ, તક મળે તો ખૂન કરી નાખીએ, તક મળે તો લૂંટફાટ ચલાવીએ. આવા જે વ્યક્તિઓ હોય એને ઠગ તરીકે ઓળખવામાં આવે. અને ઠગની શિક્ષા છે કે જન્મ ટીપની શિક્ષા થઈ શકે અને વત્તા દંડ પણ થઈ શકે. તો મિત્રો અને મિત્રો, આપણે જે આ નાનકડા ટોપિકની ચર્ચા કરી એ 299થી લઈ અને 311 સુધીની કલમનો અભ્યાસ કર્યો. આ લેક્ચરનો મૂળ ઉદ્દેશ મારો એવો હતો કે ઘણા વિદ્યાર્થીઓ જે મને પર્સનલી મળતા, ઓફલાઈન ક્લાસ અંતર્ગત એ મને મળતા, તો એમનું એક જ કન્ફ્યુઝન હોય કે સાહેબ ગુનાહિત મનુષ્યવધ અને ખૂન, ગુનાહિત મનુષ્યવધ છે એમાં ઈરાદો નથી, ખૂનની અંદર ઈરાદો છે, જે તદ્દન વાહિયાત એવી સમજ છે, જે તદ્દન ખોટું અર્થઘટન છે. ખરેખર અર્થઘટન જ એમ છે કે ગુનાહિત મનુષ્યવધ છે એ ઈરાદો અથવા જાણકારી અથવા શક્યતા વગર જો થાય તો એને તો બેદરકારીપૂર્વકનું કૃત્ય કહેવાય. ગુનાહિત મનુષ્યવધ વન્સ અગેન કે જ્યારે ગુનાહિત ઈરાદા સાથે, જાણકારી સાથે, સંભાવના સાથે એક વ્યક્તિ બીજાને મારી નાખે છે, એ ગુનાહિત મનુષ્યવધ જ છે. અને એ ગુનાહિત મનુષ્યવધમાં અલગ અલગ પ્રકારની 5 કન્ડિશન્સ છે કે જો આ 5 કન્ડિશન સિવાયની કન્ડિશન હોય તો ખૂન, અધરવાઇઝ ગુનાહિત મનુષ્યવધ. તો ખૂન એ બીજું કશું જ નથી, ગુનાહિત મનુષ્યવધ જ છે કે ભાઈ એકની તો હત્યા થઈ છે, ગુનાહિત મનુષ્યવધ જ છે, પણ ગંભીર પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ છે જેને ખૂનની કેટેગરી આપવામાં આવેલી છે. હા, ત્યાર પછી એવું પણ છે, કેટલીક સ્પષ્ટીકરણ પણ 299માં છે કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિ ઉપર પ્રહાર કરે છે. માનો કે આ એ નામનો વ્યક્તિ છે એ આ બી નામના વ્યક્તિને તલવારથી ઘા મારે છે. તલવારનો ઘા થોડો ઊંડો હતો, વધારે વાગી ગયું, લોહી નીકળવા માંડ્યું, 108 બોલાવી અથવા તો બીજી કંઈક વ્યવસ્થા કરીએ કે ભાઈ એને હોસ્પિટલમાં એડમિટ કરે. 108 આવતા વાર લાગી અથવા તો એને દવાખાને પહોંચાડતા વાર લાગી અને લોહી થોડું વધારે વહી ગયું, એના કારણે નિધન થઈ ગયું, મતલબ મૃત્યુ થઈ ગયું. હવે અહીંયા આગળ એવી શક્યતા તો હોય કે માની લો કે એને સમયસર સારવાર મળી ગઈ હોય તો એ વ્યક્તિ કદાચ બચી ગયો હોય. તો આ એ નામનો વ્યક્તિ જે બીને મારે છે અને એને જ્યારે કોર્ટમાં હાજર કરવામાં આવે તો એ વ્યક્તિ જો એવું કહે કે ભાઈ મેં તલવારનો એક ઘા માર્યો હતો, આ બીને સમયસર સારવાર ન મળી, 108નો વાંક છે, 108 જો ટાઈમે આવી ગયો તો બચી ગયો હતો, તો એવું નહીં માનવામાં આવે. આને ગુનાહિત મનુષ્યવધ જ ગણાશે. હા, અને પછી કન્ડિશન ચેક કરવાની. ગુનાહિત મનુષ્યવધનો મતલબ શું થયો કે સામેવાળાને મારી નાખ્યો છે. હવે કન્ડિશન ચેક કરવાની કે 5ની અંદર જો આવી જાય તો એ મનુષ્યવધ છે, 5ની બહાર જો જાય તો એ ખૂન છે. ત્યાર પછી એવી પણ જોગવાઈ છે કે માની લો કે આ બી વ્યક્તિ છે એની ઉપર આ એ નામનો વ્યક્તિ પ્રહાર કરે છે. બી નામનો વ્યક્તિ છે ને પેટમાં ગાંઠ છે. માની લો કે એ નામનો વ્યક્તિ ત્યાં જોરથી પાટું મારે છે, પગ મારે છે. જ્યારે એ મારે છે ત્યારે એનો ઈરાદો હશે અથવા તો જાણકારી હશે કે ભાઈ જોરથી મારવાથી એને નુકસાન થઈ શકશે. હવે આ બી નામના વ્યક્તિના અંદર જે ગાંઠ હતી એ ફૂટી ગઈ અને એ વ્યક્તિ એના કારણે મરી ગયો, તો પણ આને ગણવામાં આવશે ગુનાહિત મનુષ્યવધ. આ સ્પષ્ટીકરણ છે. ભલે એ નામના વ્યક્તિનો ઈરાદો તો એક પાટું મારવાનું, ગંભીર ઈજા પહોંચાડવાનું, એને ખબર નહોતી કે અંદર ગાંઠ છે અથવા બીમારીથી પીડાય છે કે XYZ છે. બી નામનો વ્યક્તિ મરી ગયો તો 299માં સ્પષ્ટીકરણ એમ કહે છે કે એને ગુનાહિત મનુષ્યવધ જ ગણવાનો રહેશે. ત્યાર પછી ત્રીજી સ્પષ્ટીકરણ એવી છે કે માની લો કે કોઈ બાળક જે પેટની અંદર છે અને એને મારી નાખવામાં આવે છે, મતલબ કે કોઈ સ્ત્રી જે પ્રેગ્નન્ટ છે એની ઉપર પ્રહાર થયો અને એના કારણે એ બાળક અંદર મરી ગયું, તો એ બાળક જે મરી ગયું એને ગુનાહિત મનુષ્યવધ નહીં કહેવાય, એવું આ 299માં ત્રીજા નંબરની સ્પષ્ટીકરણ છે. પણ હા, એ બાળકનું કોઈ અંગ બહાર નીકળી ગયું હોય માતાના પેટમાંથી, ભલે એ શ્વાસ લેવાનું શરૂ નથી કર્યું પણ એ પેટમાંથી એનું કોઈ એક અંગ બહાર નીકળી ગયું અને એ બાળક માનો કે એને મારી નાખવામાં આવે તો એને ચોક્કસ ગુનાહિત મનુષ્યવધ ગણવામાં આવશે. તો આ પ્રકારની 3 સ્પષ્ટીકરણ કરવામાં આવેલી છે. તો આ નાનકડો ટોપિક આપણે ભણ્યા. આગળ જતાં IPCના વધુ ઇન્ટરેસ્ટિંગ
અને એવા કન્ફ્યુઝનવાળા જે ટૉપિક્સ હોય તો એ ચોક્કસ ભણાવવાનું પસંદ કરીશ, બરાબર. એ સિવાય તમને કોઈ ડાઉટ લાગે છે તો તમે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગરનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં સંપર્ક કરી શકો અને ચર્ચા પણ કરી શકીએ. એ સિવાય પરીક્ષાની તૈયારી બાબતે કોઈ કન્ફ્યુઝન લાગે છે તો પણ ચર્ચા કરી શકીએ. હાલમાં જે ઓફલાઈન કામગીરીઓ સારી રીતે ચાલે છે એના કારણે ઓનલાઈનમાં એટલો ટાઈમ નથી આપી શકતા. પ્રયાસ એવો રહેશે કે વધુને વધુ આ પ્રકારના લેક્ચર્સ લેવામાં આવે. થેન્ક યુ વેરી મચ.